મિત્રો સ્વાગત છે તમારું આપણે રામજી લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર। આજે આપણે કેરાળા ગામની અંદર આવી ચૂક્યા છીએ અને અહીંયા ઉકાદાદા માલા દાદાનું આશ્રમ આવેલું છે। આવી રીતના છે કંઈક બોર્ડ હું તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો। અને અહીંયા છે ઉકાદાદા માલા દાદા ને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચેલેન્જના 4થા દિવસમાં। વિડીયોની અંદર બને રહેજો, તમને દર્શન કરાવીએ અને એની બાજુમાં તળાવ છે એ પણ બતાવીને ભગવાન શિવ પણ છે એ પણ તમને બતાવી, તો વિડીયોની અંદર બન્યા રહેજો। એ ઉકાદાદા માલા દાદા બેઠેલા અને એમનું કામકાજ શરૂ છે, હું તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો। વિડીયોની અંદર બના રહેજો ને જાય આપણે દાદાના દર્શન કરવા। આવી રીતે છે કે ઉકાદાદા માલા દાદા દર્શન કરી લો અને કોમેન્ટમાં ઉકાદાદા માલા દાદા જો આપણે તળાવ પહોંચી ગયા છીએ, નીચેથી એક્ઝિટ જો તમે જોઈ શકો છો। આવી રીતના છે કે કેરાળા ગામની અંદર ઉકાદાદા માલા દાદા આશ્રમ છે એની એક્ઝિટ નીચે જોવા તળાવ આવેલું છે। કાચબો જ દો જો અંદર છે, આવી રીતના છે કે બાજુમાં તળાવ તમે જોઈ શકો છો। આવી રીતના છે કે તળાવ ને આ છે આશ્રમ ઉકાદાદા માલા દાદાનું બને છે, અત્યારે કામકાજ શરૂ છે। સરસ મજાનો વ્યૂ છે કેરાળા ગામની અંદર ને આપણે છે 4થો દિવસ। આપણે ચેલેન્જની અંદર સપોર્ટ કરતા રહેજો। આપણે તળાજા તાલુકાના 118 ગામનો ચેલેન્જ લીધેલો છે ને એમાંથી 4થું ગામ કેરાળા પહોંચી ગયા છીએ। જુઓ તમે મિત્રો, આ છે ઉકાદાદા માલા દાદાનું આશ્રમ અને અહીંયા એક્ઝિટ અહીંયા બધું તળાવ છે ને અહીંયા છે ભગવાન શિવની લિંગ અને જો અહીંયા આવી રીતના છે કે કોમેન્ટ મહારાજ મહાદેવ લોકોને ભૂલતા નહીં। સરસ મજાના તળાવના કિનારે છે, તમે જોઈ શકો છો મહાદેવ। આ ચેલેન્જમાં આપણે સપોર્ટ કરતા રહેજો। આપણે હજી કાલે બીજા ગામની અંદર જવાના છીએ, 118 ગામનો ચેલેન્જ લીધેલો છે આપણે।